તો વધુ એક મહત્વના સમાચાર નજર કરીએ મહત્વના સમાચાર પર। આવતીકાલથી વિધાનસભામાં 3 દિવસનું ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે। સરકારને ઘેરવા વિપક્ષે તૈયારીઓ શરૂ કરી છે। વિપક્ષ સરકારને ઘેરવા માટે સજ્જ છે। ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળવાની છે, જેમાં વિધાનસભા સત્રને લઈને રણનીતિ નક્કી કરાશે। તો ગુજરાત ફોજદારી સુધારા વિધેયક 2024 પસાર કરી શકાય તેમ છે। ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પણ પસાર કરવામાં આવી શકે છે। ચોમાસુ સત્રમાં કયા વિધેયક પસાર થશે તેના પર નજર કરી રહ્યા છે, ત્યારે ગુજરાત માનવ બલિદાન વિધેયક પણ પસાર કરવામાં આવશે। અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા વિધેયક પણ પસાર કરાશે। ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક 2024 પણ પસાર કરાશે। ગુજરાત સ્પેશિયલ કોર્ટ વિધેયક પણ પસાર થઈ શકે છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, આવતીકાલથી ચોમાસુ સત્ર 3 દિવસ માટે શરૂ થઈ રહ્યું છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ કૃષ્ણા, આપણે જણાવી દઉં કે ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં આવતીકાલથી 3 દિવસ ખૂબ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આવતીકાલથી 3 દિવસનું ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે, જેના રણનીતિના ભાગરૂપે આજની જો વાત કરવામાં આવે તો આજે એક બાજુ કામકાજ સલાહકાર સમિતિની જે બેઠક યોજવા જઈ રહી છે, જેમાં લઈને જે પણ 6 મહત્વપૂર્ણ વિધેયક જે છે તે પસાર કરવામાં આવશે, તેની ચર્ચા કરવામાં આવશે અને તેને લઈને આગળની રૂપરેખા નક્કી કરવામાં આવશે। બીજી બાબત, જો વિપક્ષની વાત કરવામાં આવે તો આજે વિપક્ષ દ્વારા ગાંધીનગરમાં જે કોંગ્રેસના ધારાસભ્યો છે તેમની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની વાત સામે આવી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અગ્નિકાંડ છે, નકલી કાંડ છે, મોંઘવારી છે, બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, આ તમામ મહત્વના મુદ્દાઓ છે, જેને લઈને જે ચોમાસું સત્ર મળવાનું છે તેમાં સરકારને ઘેરવા માટે વિપક્ષ દ્વારા રણનીતિ ઘડવામાં આવશે અને તેને લઈને આ બેઠક પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવશે। આવતીકાલથી જે ચોમાસું સત્ર શરૂ થવાનું છે તેમાં મહત્વપૂર્ણ રીતના 6 વિધેયકો જે છે તેની ચર્ચા કરવામાં આવશે, તે રજૂ કરવામાં આવશે અને આ વિધેયકોની જો કૃષ્ણા વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ વિધેયક, સૌથી મહત્વનું એક વિધેયક છે અને તે છે કાળા જાદુ અટકાવવા માટેનું જે વિધેયક, જેને લઈને જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કહી શકાય કે છેલ્લા એક જ વર્ષમાં કેટલા બધા એવા કિસ્સાઓ જે છે, અંધશ્રદ્ધાના કિસ્સા જે છે, કાળા જાદુ, મેણાટોળા, મેલી વિદ્યા સહિતના જે કિસ્સાઓ જે રાજ્યમાં જે બની રહ્યા છે ને તેને લઈને કહી શકાય કે લોકોને હાનિ પહોંચવાના કિસ્સા બની રહ્યા છે, કેટલાક કેસોમાં મૃત્યુના કેસીસ પણ નોંધાયા છે। એટલે આવી જે કાળા જાદુ અને જે મેલી વિદ્યા જેવા જે પ્રકાર જે છે જેને લઈને ખાસ કરીને જે વિધેયક પસાર કરવામાં આવે અને તેને લઈને મહત્વપૂર્ણ વાત એ સામે આવી રહી છે કે તેને લઈને એક મહત્વપૂર્ણ કાયદો બનાવવામાં આવી શકે છે અને તેને લઈને કહી શકાય કે દંડાત્મક જોગવાઈ જે છે તેને લઈને 7 વર્ષ સુધીની કડકમાં કડક જેલની સજા પણ થઈ શકે છે અને આ ઉપરાંત મોટી રકમની દંડાત્મક કાર્યવાહી પણ સરકાર દ્વારા થઈ શકે છે ને જેને લઈને આ વિધેયક પર છે તેને રજૂ કરવામાં આવશે અને તેની ચર્ચા પણ કરવામાં આવશે। બીજી બાબત એ છે કે વિપક્ષ દ્વારા આ વખતનું જે ચોમાસું સત્ર જે છે તેમાં જોરદાર વિરોધ વ્યક્ત કરવામાં આવે તેવું પણ એક અહેવાલ દ્વારા જાણકારી મળી રહી છે, જેને લઈને વાત કરવામાં આવે તો રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બની ગયો અને ત્યારબાદ પણ કહી શકાય કે તેની હજી તો પૂરી કળ વળી નથી, ત્યાં આગળ જે નકલીની જો વાત કરવામાં આવે તો નકલી શબ્દને લઈને રાજ્યમાં અનેક બાબતો સામે આવી રહી છે અને બીજી બાબતની જો એ વાત કરવામાં આવે તો જે શિક્ષકો જે ગેરહાજર રહેવાનો જે મુદ્દો સામે આવ્યો તો વિદેશમાં શિક્ષકો પહોંચી ગયા હતા અને તેને લઈને કહી શકાય કે ગાયબ ગુરુનો જે કિસ્સો સામે આવ્યો હતો ત્યારબાદ કહી શકાય કે ત્યાંથી જ વાત અટકતી નથી। જે આરોગ્ય કર્મીઓની વાત કરવામાં આવે તો આરોગ્ય કર્મીઓ પણ કેટલાક જે આરોગ્ય કર્મીઓ હતા જેઓ લાંબી રજાઓ પર ઉતરી ગયા હતા અને એમાં કેટલાક વિદેશ પહોંચ્યા હોવાની વાત અને અટકળો સામે આવી હતી। આ તમામ બાબતોની વચ્ચે મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે હવે શિક્ષકો અને આરોગ્ય કર્મીઓ બાદ હવે પોલીસ વિભાગ ઉપર પણ સકંજો કસવામાં આવ્યો છે અને ડીજીપી ઓફિસ દ્વારા એક મહત્વપૂર્ણ અહેવાલ મંગાવવામાં આવ્યો છે। તેને લઈને જો વાત કરવામાં આવે તો હવે કેટલાક સમયથી જે પોલીસ કર્મીઓ જે છે જે લાંબી રજાઓ પર ઉતરી ગયા છે તેમનો રિપોર્ટ પણ ડીજીપી ઓફિસમાં મંગાવાયો હોવાનો એક અહેવાલ સામે આવી રહ્યો છે। એટલે એક બાજુ કહી શકાય કે એક બાદ એક આ બધા જે કિસ્સાઓ જે છે તે વધી રહ્યા છે, આ જ કિસ્સાઓને લઈને વિપક્ષની જો વાત કરવામાં આવે તો વિપક્ષ હવે પોતાના વિપક્ષ મજબૂત
લાવવાનો પ્રયત્ન કરશે અને આગામી 3 દિવસ જે ચોમાસું સત્ર જે વિધાનસભામાં મળવા જઈ રહ્યું છે તેને લઈને વિપક્ષ દ્વારા પણ આ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ જે છે, ભ્રષ્ટાચાર છે, બેરોજગારી છે, મોંઘવારી છે, જે અત્યારે સૌથી મહત્વનો યક્ષ પ્રશ્ન બની ગયો છે, અજગર ભરડો લીધો છે મોંઘવારીએ. અને હવે તો તહેવારો આવી રહ્યા છે, તહેવાર સામે કહીને પેટ્રોલથી માંડી અને તેલ સહિતના જે ભાવો જે છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવો એટલા બધા વધી ગયા છે કે જેની પર કોઈ અંકુશ નહીં હોવાની વાત સામે આવી રહી છે. આ તમામ બાબતોને લઈને પણ હવે વિપક્ષ સરકારને ઘેરવા પ્રયત્ન કરશે. એટલે આવતીકાલથી જે શરૂ થનારું જે ચોમાસું સત્ર 3 દિવસનું જે ચોમાસું સત્ર મળવાનું છે તે તોફાની બની રહે તેવા પણ અણસાર મળી રહ્યા છે. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે.